હેલો વિદ્યાર્થી મિત્રો, મોરી એકેડમીથી હું મોરી મિલિંદ સર. આજે આપણે ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન. પહેલા લેક્ચરમાં આપણે બેટા એવું ભણ્યા કે પાઘડીનો અર્થ અને તેને અસર કરતા પરિબળો. હવે આ ચેપ્ટરમાં પાઘડીની ટોટલ 4 રીત છે. 4 રીતમાં પહેલી રીત કઈ છે? સાદી સરેરાશ નફાની પદ્ધતિ. બેટા આ વિડીયો ચાલુ કરતા પહેલા હું ફરી એક વખત તમને જણાવું છું કે આ વિડીયોને તમે વધુમાં વધુ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરો. બીજું, યુટ્યુબ ઉપર તો આપણે બેટા ખાલી ડેમો લેક્ચર મૂકી છે, પણ આપણી મોરી એકેડમી જે ચેનલ છે આ ચેનલની અંદર તમે બેટા એકાઉન્ટ અને સ્ટેટના આપણી માસ્ટર બેચ ચાલુ કરી છે 10 જૂન 2025 ના રોજ. તો આ 10 જૂન 2000 પછી આપણે આપણી ચેનલની અંદર તમામ ચેપ્ટરમાં થોડા દિવસના અંતરે સારા બધા નાના મોટા દાખલાના વિડીયો મૂકશું. મોટા દાખલા ખાસ આવશે કારણ કે મોટા દાખલા જ આપણે શીખવાના હોય. નાના તો બેટા બધા શીખડાવીએ કે મોટા દાખલા એકાઉન્ટમાં 11 માર્ક હોય, 8 માર્ક હોય, એટલે કે પ્રવેશના હોય, નિવૃત્તિના હોય, ભાગીદારના વાર્ષિક હિસાબ હોય, કંપની હોય, શેર મૂડી હોય. આંકડા શાસ્ત્રની વાત કરી તો સંભાવના વિતરણ, પ્રામાણિક વિતરણ, લક્ષ, વિકલન, સૂચકાંકની અંદર એકમના દાખલા, આ બધા ચેપ્ટરના નાના અને મોટા આ બધા દાખલા આપણે આપણી ચેનલમાં 10 જૂન 2025 પછી મૂકવાના છે. બેટા આપણો આખો સિલેબસ માત્ર 1499 રૂપિયામાં, માત્ર 1499 રૂપિયામાં. એમાં બેટા એકાઉન્ટ સેટ બંને આવી ગયું. તમારે બેટા અમારો ઓનલાઈન કોર્સ પરચેસ કરવાનો છે, પછી અમે તમને અમારી ચેનલની અંદર લઈ લેશું અને એ ચેનલમાં અમે તમારો વોટ્સએપ નંબર તમે જે આપો એ આપશું. આખા વર્ષ દરમિયાન તમે શાંતિથી વિડીયો જુઓ. એક વિડીયો 10 વાર જુઓ, 25 વાર જુઓ, આરામથી જુઓ અને આખું વર્ષ વિડીયો એમને રહેશે તમારા માટે. તો બેટા આજે જ પરચેસ કરો 1499 રૂપિયામાં એકાઉન્ટ અને સ્ટેટનો સંપૂર્ણ સિલેબસ. તો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરી. સૌથી પહેલા સાદી સરેરાશ એટલે શું? જો બેટા આવું યાદ રાખવાનું, જો દર વર્ષે નફો, પેલા બધા વર્ષનો નફો જોવાનો, જો વધઘટ થતો હોય, બેટા સાંભળજે રૂલ્સ, જો નફો વધઘટ થતો હોય તો સાદી સરેરાશ, અને કા નફો વધતો હોય કા કન્ટિન્યુ ઘટતો હોય, નફો ક્રમશઃ દર વર્ષે કા વધતો હોય કા ઘટતો હોય તો ભારી સરેરાશનો ઉપયોગ કરવાનો. હું ફરી એક વખત બોલું છું, સાંભળજે. સાદી સરેરાશ અને ભારી સરેરાશમાં શું ફેર? સાદી સરેરાશમાં તારે એટલું યાદ રાખવાનું કે સર દર વર્ષે નફો વધઘટ થતો હોય, એટલે કે પહેલા વર્ષે વધ્યો, બીજા વર્ષે વધ્યો, ત્રીજા વર્ષે ઘટ્યો, પાછો ચોથા વર્ષે વધ્યો, તો વધઘટ થતો હોય તો તારે સાદી સરેરાશનો ઉપયોગ કરવાનો. ભારી સરેરાશનો શું નિયમ છે? દર વર્ષે કા નફો વધતો જ હોવો જોઈએ અને કા નફો ઘટતો હોવો જોઈએ, કા વધતો હોવો જોઈએ કા ઘટતો હોવો જોઈએ. તો આને કહેવાય ભારી સરેરાશ. હવે એમાં આપણે પેલા રીત નંબર 1 ભણશું, સાદી સરેરાશ નફાની પદ્ધતિ. બેટા આ રીતમાં 2 સૂત્ર છે, કઈ નહીં કરવાનું. પેલા બધોય જે નફો આપ્યો હોય એનો ટોટલ મારવાનો, એટલે કે કુલ નફો. અને આ જે નફો છે એ કેટલા વર્ષનો છે? જેમ કે આમાં 5 વર્ષ છે તો આમાં 4 વર્ષ છે, તો મૂળ જેટલા વર્ષ આપ્યા હોય એના વડે ભાગી નાખવાનો. સૌથી પહેલા આપણે અહીંયા એક વાત કરી, તમારા પાઠ્યપુસ્તક એટલે કે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 105 ઉપર આપણો ક્વેશ્ચન નંબર 4 છે કે નીચેની માહિતી પરથી ભાવેશ વિપુલ, આ ભાવેશ વિપુલનો અત્યારે આપણે કઈ નથી કરવાનું. પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીના આધારે, બેટા કેટલા વર્ષની ખરીદીના આધારે? 4 વર્ષની ખરીદીના આધારે. હવે નફો જોઈને તમારે નક્કી કરવાનું કે શું છે. જો પેલા વર્ષે 1 લાખ થયો, વૈધો 1,10,000 થયો, હજી વૈધો 1,80,000 થયો, હજી વૈધો 2 લાખ થયો, તો પેલા 4 વર્ષ જોશો ને તો નફો વધે છે. પણ 5મા વર્ષે જોવો ને તો 2 લાખનો કેટલો થઈ ગયો? 1,50,000 ઘટ્યો. તો આને કહેવાય વધઘટ હોય એટલે કઈ રીત વાપરવાની? સાદી સરેરાશ. બરોબર, હવે આવડી ગયું. કઈ રીત વાપરવાની બેટા? સાદી સરેરાશ. એમાં સૌથી પહેલા શું કરવાનું? સરેરાશ નફો શોધવાનો. શું બેટા? સરેરાશ નફો. એનું સૂત્ર શું છે? કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. હવે કુલ નફો એટલે કઈ નહીં, આ જેટલા વર્ષનો નફો આપ્યો છે એ બધા વર્ષનો તારે નફાનો શું મારવાનો? સરવાળો. તો તું આ બધાનો સરવાળો મારીશ તો તારો નફો આવશે 7,40,000. અહીંયા તારી જાણ માટે લખું છું કુલ નફો, એટલે આ બધાનો સરવાળો મારી દેવાનો 7,40,000. એ અહીંયા લખી નાખો. છેદમાં વર્ષોની સંખ્યા ગણજે 1, 2, 3, 4 અને 5. કેટલા વર્ષ આપ્યા છે? 5 વર્ષ. તો એને ભાગ્યા 5 વર્ષ કરી નાખવાના. બરોબર. તો કુલ નફો અને એના વર્ષો વડે ભાગી નાખો તો તારે દાખલામાં આવશે સરેરાશ નફો
તું તારા કેલ્સી નો ઉપયોગ કરીશ તો 7,40,000 ભાગ્યા 5 વર્ષ કરીશ એટલે સરેરાશ નફો આવશે 1,48,000. આ 1,48,000 આ શું આવ્યો બેટા? સરેરાશ નફો. હવે આપણે બનાવવાની શું બેટા? પાઘડી. પાઘડીનું સૂત્ર છે તે જે સરેરાશ નફો શોધ્યો, કેટલો શોધ્યો? 1,48,000 એને ગુણ્યા ખરીદીના વર્ષો. બેટા ખરીદીના વર્ષ કેટલા આપ્યા છે? 4. તો એને ગુણ્યા કેટલા કરી નાખ? 4. તો બેટા તારી દાખલામાં પાઘડી આવી જશે 5,92,000. આ શું આવી બેટા? તારી પાઘડી. તો તારો પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. બેટા ફરી એક વખત ધ્યાન આપજે, બહુ ઈઝી રીત છે, તારે કઈ જ નહીં કરવાનું. સૌથી પહેલા જોવાનું કે સાદી સરેરાશ છે કે ભારિત સરેરાશ. જો નફો કન્ટિન્યુ વધઘટ થતો હોય એટલે કે વધઘટ થતો હોય તો સાદી સરેરાશ વાપરવાની. આમાં જો બેટા 4 વર્ષ નફો હોય તો પણ 5મા વર્ષે ઘટ્યો એટલે વધઘટ. તો વધઘટ થયું તો આપણે પેલા સાદી સરેરાશની રીત છે કુલ નફો બનાવવાનો 7,40,000 અને અહીંયાના વર્ષો ગણી લેવાના 5. તો તારો સરેરાશ નફો કેટલો આવ્યો? 1,48,000. હવે બેટા તારે પાઘડીનું સૂત્ર મૂકવાનું. બહુ ઈઝી છે કે જે તે સરેરાશ નફો શોધ્યો એને ગુણ્યા ખરીદીના વર્ષો. તો તારા ખરીદીના વર્ષો કેટલા છે બેટા? 4. તો એને ગુણ્યા 4 વર્ષ એટલે 5,92,000 તારી શું આવી? પાઘડી. હવે એમાં જ તે પેજ નંબર 105 ઉપર તારો ક્વેશ્ચન નંબર 5 છે. હવે આમાં મહેન્દ્ર અને પ્રવીણા 3:2 ના પ્રમાણમાં નનું વેચી લેતા ભાગીદારો છે, એમને પ્રમાણ બદલું અને 1:1 કર્યું. આનું કઈ નથી કરવાનું, કઈ જ નથી કરવાનું. તો હા બસ જો પાછું આવ્યું. હવે મોરી જેવી ટેવ થઈ ગઈ બધાને વિદ્યાર્થી સાહેબ શું કામ આપે? ઈ ભલે ના આપે, તાર કઈ કામનું નથી તો નહીં જોવાનું. આપણે મેઇન શું નક્કી કરવાનું છે કે આપણે પાઘડીનું મૂલ્યાંકન કરવાનું છે. કઈ વાંધો નહીં, કરી નાખી. હવે બેટા જોજે, પહેલા વર્ષે નફો કેટલો આવ્યો? 60,000 વૈધો. બીજા વર્ષે કેટલો નફો આવ્યો? 80,000. પણ ત્રીજા વર્ષે કાઉન્સમાં આપ્યું. બેટા જ્યારે યાદ રાખવાનું, જ્યારે કાઉન્સમાં આપે ને તો એને ખોટ કહેવાય. તો અહીંયા બાજુમાં લખી નાખું છું ખોટ. તો તારી ખોટ છે ને માઇનસ કરી દેવાની અને પ્લસ પાછો 30,000 નફો આવ્યો. તો આને કહેવાય નફો ખોટ વાળો દાખલો, એટલે કે નફાની વધઘટ વાળો દાખલો. તો તરત હા બોલી ગયા, જો બોલ્યા કે સર નફાની વધઘટ થાય તો કમ્પલસરી સાદી સરેરાશ નફાની પદ્ધતિ કહેવાય. અને સાદી સરેરાશ નફાની પદ્ધતિના સૂત્ર કેટલા? 2. સૌથી પહેલા શું બનાવવાનો? સરેરાશ નફો. કેવી રીતે? કે કુલ નફો બનાવવાનો. તો હવે બેટા કુલ નફો કેવી રીતે થાય? તો નફાનો ટોટલ મારવાનો અને એમાંથી ખોટ શું કરી દેવાની? માઇનસ. ફરીવાર સર બોલે છે આમાં ખોટ આપી છે તો કઈ નહીં કરવાનું. સાંભળજે, 60,000 માં 80,000 ઉમેર તો 1,40,000. હવે ખોટ કેટલી થઈ? 20,000. તો 1,40,000 માંથી 20,000 માઇનસ કરી દે તો 1,20,000. 1,20,000 માં 30,000 ઉમેરી દે તો બેટા તારો નફો કેટલો આવ્યો? 1,50,000. છેદમાં આ 1,50 કેવી રીતે? હું ફરી વાર બોલું છું. પેલા ત્યારે આ બેનો સરવાળો કરવાનો, પછી 20,000 તું માઇનસ કરી દે અને પાછું 30,000 તું પ્લસ કરી દે. બીજી એક રીત છે, આમાં પ્લસ નો પેલા ટોટલ મારી દે. 60,000 80,000 ને 30,000 એનો તું સરવાળો મારી દે અને 20,000 ખોટ તું માઇનસ કરી દે. મૂળ ખોટ માઇનસ કરવાની અને બાકીનો પ્લસ કરવાનો. તો આ 3 નો પ્લસ અને ખોટ માઇનસ કરી તો તારો કુલ નફો 1,50,000. વર્ષોની સંખ્યા ગણજે 1 2 3 અને 4. તો છેદમાં 4 વર્ષો. તો 1,50,000 ભાગ્યા તું 4 વર્ષ કરીશ એટલે તારો સરેરાશ નફો આવશે 37,500. આ શું આવ્યો બેટા? સરેરાશ નફો. હવે પાઘડીના સૂત્રમાં જઈ સરેરાશ નફો તો ભાઈ 37,500 એને ગુણ્યા ખરીદીના વર્ષો. બેટા હવે અહીંયા ધ્યાન આપજે, છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદી. કેટલા વર્ષની ખરીદી કીધી? 5. તો બેટા એને ગુણ્યા 5 વર્ષો કરી નાખવાના. ચલો તમારે કેલ્સી યુઝ કરવાનું. 37,500 એને ગુણ્યા 5 કરી એટલે 1,87,500. બેટા તમારી શું આવી ગઈ? પાઘડી. ઉદાહરણમાં પણ આના સમ આપેલા છે તો એમાંથી આપણે જોઈને ગણી નાખવાના. આ તમારા પાઠ્યપુસ્તકના સમ હતા. તો બેટા આપણી આ રીત નંબર 1 થઈ સાદી સરેરાશ નફાની પદ્ધતિ લેક્ચર નંબર 2 માં. થેન્ક યુ મિત્રો.